આ જો પોપટ જો જો આ રેસ્ટોરન્ટમાં વોર ચાલે છે, જોઈ લ્યો ટ્રાફિક. જો મિત્રો, હું છું નંદીશ, 21 વર્ષનો ગુજરાતી. ચાઇના જોઈ લીધું છે, હવે ચાલો મારી સાથે દુબઈની સફરમાં. આ જો પોપટ જો. આજે પાછો મેચ ચાલે છે, એટલે ઈ પાછું હોય કે ફાઇનલ મેચ છે કંઈક. હું તો બહુ મેચ જોતો નથી, એટલે મને ખબર નથી, પણ જોઈ લ્યો આ ટ્રાફિક જોઈ લ્યો. લાગે કઈ મિસાઇલ બિસાઇલ પડવાની હોય. આજે હજી સવારે એલર્ટ આવ્યું હતું. આમ જોઈ લ્યો, બધા બેઠા જો. ઉપર એટલું ચાલુ છે. આ આપણે અહીંથી બોટ જાય સામે, આપણે એક દિરામમાં. અને આગલા વિડીયોમાં હું ગયો હતો ત્યારે દેખાડ્યું હશે. પેલો કા બીજો વ્લોગ હતો ગુજરાતીનો. જો અહીં ટ્રાફિક જોઈ લ્યો. હજી હું તમને આમ હાલીને દેખાડું બધી. આમ જઈને જોઈ લ્યો કેટલો ટ્રાફિક છે. મને તો નથી લાગતું કે આ કોઈ સિરિયસ હોય ઓર બાબતે. તમને કોઈને લાગતું હોય તો કમેન્ટ કરીને કયો. અને જે અહીં દુબઈમાં રહેતા હોય એનું ઈ કોમેન્ટ કરીને કયો અહીંયા સિચ્યુએશન કેવી છે, એટલે ઈ ખબર પડે બધાને કે ખોટા કોઈ ઉપાધિ ન કરે. 2-3 દિવસ વોર આવેલી. એ 3 મિલિયન વાળી રીલ્સમાં એક ભાઈ એમ કમેન્ટ કરી હતી એ કે આનો છેલ્લો વિડીયો લાગે છે. જોઈ લ્યો બાકી ટ્રાફિક જોઈ લ્યો. અહીં જો બધા બેઠા હે. અહીંથી આપણે ઓલું સ્ટેશન આવે, આપણે સવારે ત્યાં ગયા હતા ને એ મેચમાં કંઈક છક્કો બક્કો લાગ્યો લાગે. આ બધા રાયડું નાખે. આમાં નહીં સંભળાય કારણ કે નોઈસ કેન્સલેશન કરીશું એટલે. હે ને બાકી હાલો આ થોડુંક જ હાલીને હું પાછો વયો જઈશ. હવે મારે રૂમમાં જઈને એડિટિંગ કરવું હોય. અત્યારે કેટલા વાગ્યા છે જો, અહીંના આપણે 8 વાગ્યા છે અને ત્યાં 9 વાગ્યા, 9:30 જેવું થયું છે. આ જો બધા ફોટા પાડે છે. ગીતે વાગે ચકદે ચકદે ઇન્ડિયા, પણ સંભળાય નહીં આમાં કારણ કે આમાં નોઈસ કેન્સલેશન છે એટલે. હે ને બાકી જોઈ લ્યો આ ટ્રાફિક જોઈ લ્યો. બધાને એમ લાગતું હોય કે ઓલું છે બહુ અહીંયા સિરિયસ છે, વોર હાલે છે. તો વોર તો મને લાગતું નથી હાલતી હોય એવું. હે ને જોઈ લ્યો અહીંયા બાકી બેઠા જ છે બધા. અહીંથી આમ આગળ બેઠા છે બધા, પણ આપણે હવે જવું નથી કારણ કે આયલો જઈશ તો અહીં કેટલું આખી આ પૂરું જ નહીં થાય એમ. એટલે આ હે એટલે જોઈએ દુબઈ સેફ હે મારા ખ્યાલથી. બીજાનું ખબર નહીં કારણ કે આમાં હું કહું ને કે દુબઈ ફૂલ સેફ હે, આમાં ઘણાની ખરાબ કોમેન્ટ ને એવું આવે, એટલે હું શું કહું છું મારા ખ્યાલથી દુબઈ સેફ હે એમ. બાકી જેનો જે કેવું હોય એ કોમેન્ટમાં બોલો, અને બાકી તો બીજું પ્લેસ કે કંઈ જોવું હોય તો એ કોમેન્ટમાં કહો તો આપણે એ બતાવશું. ભુજ ખલીફા તો દેખાડી હતી કાલે તમને. બાકી આમ નોર્મલમાં આપણે ગમે એ પ્લેસ જોવું હોય કમેન્ટ કરીને કહેજો, એટલે આપણે તમને એ જ કહેવું હોય. પણ કોઈને પણ મતલબ બીજું પ્લેસ જોવું હોય ને તો એ કહેજો. હું લગભગ ઓલું મ્યુઝિયમ એ જોવા જવાનો હું, અહીં ફ્યુચર મ્યુઝિયમ, એટલે એ દેખાડીશ તમને. અને અહીંયા મતલબ બધા પ્લેસ વિઝિટ કરીશ આપણે ધીરે ધીરે જેમ ટાઈમ મળતો જાય. હજી તો હું મહિનો દિવસ અહીંયા જ છું, એટલે અહીંયા હું ઘણું જોઈશ, ઘણું એક્સપ્લોર કરીશ. શું અહીંયા બિઝનેસ કરાય, કોઈને કોઈ પણ બિઝનેસ કરવામાં સિરિયસ હોય તો આમાં કોમેન્ટ કરજો, અને એવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં DM કરજો. જો આ રેસ્ટોરન્ટમાં વોર ચાલે છે, જોઈ લ્યો. રેસ્ટોરન્ટમાં વોર નહીં, મતલબ દુબઈમાં વોર ચાલે. રેસ્ટોરન્ટ જોઈ લ્યો ફૂલ ભરેલું હતું, બેહવાની જગ્યા નહોતી. હજી તમને વાં દેખાડું, ઓલી માર્કેટ છે ને ત્યાં આપણે ફૂલ ટ્રાફિક છે. તમને દેખાડું હમણાં. આપણે શું કહેવાય દુબઈમાં વોર ચાલે. ખરેખર ઇન્ડિયન મીડિયાને આ બધું દેખાડવાની જરૂર હોય, પણ દેખાડે છે કંઈક બીજું જ. ઇન્ડિયા જ સારું છે, ઇન્ડિયા જ સારું. જોઈ લ્યો આ આપણે બોલીવુડ માર્કેટ છે, આપણે ડે સ્ટાર માર્કેટ આવે. આ જોઈ લ્યો ટ્રાફિક.
મને આજ કંઈક આમ ઓલું લાગે કે આજ રવિવાર હે ને એટલે, પણ તોય દર રવિવારે એટલો ટ્રાફિક ન હોય, પણ આજે કંઈક અલગ જ લાગે. આજે પણ ઓલો મેચ છે ને ફાઇનલ, એટલે એવું હોય છે. જોઈ લ્યો. હે ને બાકી બધા કામ કરે જ છે. જોઈ લ્યો, બાકી કમેન્ટ કરીને કયો હું હે ને હું નહીં. દુબઈમાં ફૂટો બોમ્બ ને અહીંયા જો ક્રિકેટની મજા. તો જો મિત્રો, આ બધા કેવા મસ્તીથી ક્રિકેટનો એન્જોય કરે છે. ઇન્ડિયા આપણું જીતી ગયું છે, તો આ બધા જો કેવા વ્હાઈટ કલરની ગાડી પણ હવે થઈ ગઈ બ્લુ કલરની ગાડી. જોઈ લ્યો. આ લાગે તમને મિસાઇલું ફૂટી હોય એવું લાગે છે. સાચી ન્યૂઝ જોયું હોય તો આ વિડિયો વાયરલ કરો. બધાને એવું લાગતું હોય છે કે દુબઈમાં ઓવર હાલે છે, પણ આ દુબઈમાં તો કંઈક અલગ જ હાલે છે. એટલે એને ઉપાધિ ન કરો, અને આ વ્લોગ હવે આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. બાકી જોયું ને તમે દુબઈમાં શું હાલે છે, એટલે આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કોઈને પણ ક્વેશ્ચન્સ હોય આ રિલેટેડ તો કોમેન્ટ કરો, અને બાકી તો ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામમાં DM કરો. અને ચાલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં આવતીકાલે.